તો જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. વાલા મિત્રોને ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમે અમારા વ્લોગ નિહાળો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો સાથ સહકાર આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. મારા વાલા ભાઈઓ, મારી વાલી બહેનોને ખૂબ ખૂબ આભાર. દિલથી ધન્યવાદ. બધા યુટ્યુબ મિત્રોને દિલથી ધન્યવાદ કે તમે સારો સાથ સહકારને સપોર્ટ આપો છો અમને. તો મિત્રો, આજનું સાંજનું મેન્યુ છે અમારું. સરસ મજાની રોટલી તૈયાર થઈ રહી છે અને શાકમાં શું છે? સરસ મજાનું સરગવો. તો મિત્રો, જોઈ શકો છો તમે, તમારા રેખાબેન તમને બતાવે છે, જોઈ લો. સરસ મજાનો સરગવો બટાકાનું શાક છે. પછી સરસ મજાની ખીચડી બનાવી છે મગદાળની. રોટલી તૈયાર થાય છે પછી એક બાજરીનો રોટલો બનાવશે, કેમ કે તમારા રેખાબેનને તો બાજરીના રોટલા વગર ચાલતું બાજરીનો રોટલો હોય તો મોજ આવી જાય. એક તો મારે ગમે ત્યાં બહાર ક્યાંક જો ને તો હોટલમાં જમવાનું હોય ને તો મારે આ તકલીફ બહુ થાય છે. તમારે બેનબા માટે બાજરીનો રોટલો બનતો હોય ને એ હોટલ ખોરવી પડે તો જ હોટલમાં જમવાની મજા આવે. બાકી તો બધું જમવાનું બેકાર એની માટે. એ હે રહ્યા દે બોલતો પણ રાજસ્થાનની તો વાત જ ના હોય. રાજસ્થાનમાં મિત્રો તમને નહીં ખબર, અમે ફરવા ગયા હતા રણોજા પ્રભુના દર્શન કરવા માટે. તો તમારા રેખાબેને કેટલા દિવસે ચા પીધી હતી ખબર? ઘરે આવીને ચોથા દિવસે ઘરે આવીને ચા પીધી હતી. બાકી ક્યાંય બહાર ચા નથી પીધી. અને જમવામાં સિમ્પલ એકદમ સાદું ખાતા હતા. શું? એક રાઈસ પુલાવ, પછી ક્યાંય દાળ ભાત મળતા તો દાળ ભાત ખાતા. બાકી કંઈ જ નહીં, નાસ્તો નહીં, કશું જ નહીં. એમાં જો સાંભાર તો ગળ્યો હોય એટલે પાછા ખાય ને. સાંભાર ગળ્યો આવી ગયો તો પતી ગયું, નથી ખાવું મારે. પણ તારે એ જ કરવાનું હવે. બહાર ક્યાંક જાય એટલે તારે બનાવીને જ જવાનું, ટિફિન તૈયાર કરીને જ. એટલે તારે ખાવાની ટેન્શન નહીં. ચા બી 5 લીટરની જગ બનાવીને ભરી લેવાની. ના ના, રે સ્ટીલનો જગ લઈ લેવાનો ને પણ આપણો. તો વ્લોગ બનાવી રહ્યા છે સરસ. વ્લોગને નિહાળજો. અને જમવું હોય તો અમદાવાદમાં પધારો તો અમારા ઘરની મુલાકાત લેજો. તમારા રેખાબેન બના હાથની રસોઈ જમવા. નહીં તો એક વાત કહું, સરગવાનું શાક તો ખાવું જ જોઈએ. સરગવાના શાકમાં બહુ પ્રોટીન છે. સરગવો ખાવો જ જોઈએ. આંખો માટે, શરીર માટે, શરીરના સાંધા હાડકાં માટે. જો મારા માતાજીના દર્શન કરાવી દઉં. જય ચામુંડામાં, જય ચામુંડામાં, જય અંબેમાં, જય ગોગા મહારાજ, જય સિદ્ધિમાં, જય સિકોતરમાં, જય મેલડીમાં, જય ઝોપડીમાં, જય ગોગા બાપા, જય બાટી દાદા, નાગ દાદા. દાદા, સપનામાં તમે આવ્યા હતા પણ કંઈ કહેવાનું હોય તો કહેજો. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. તમારો તહેવાર જતો રહ્યો, અમે આવ્યા નથી ફાગવેલ. આવું છે દાદા, પણ મેન નથી આવતો. જો મારા ફાગવેલના ધણી, હે મારા ફાગવેલના ધણી, તમે સપનામાં આવ્યા હતા દાદા, ખ્યાલ નહીં. પણ હવે ભૂલ ચૂક માફ કરજો. આવવાનું છે પણ સમય સંજોગ આ વખતે કેમ અવળો ચાલ્યો ખબર નહીં પડતી. નહીં કે દર વર્ષે તમારા દર્શન કરીએ છીએ. આ વખત રહી ગયા છે, હજુ ટાઈમ જતો રહ્યો છે વધારે. આ વખતે માફ કરજો. અમારે આવું જ છે ફાગવેલ જલ્દીથી દર્શન કરવા. દર્શન કરી દીધા હતા ચામુંડાના. તમારા જોડે કરીએ જ છે. આ વખતે રહી ગયું છે. આવીશું તો ખરા. હોળી પછી થઈ ગઈ. પરીક્ષા પતી જાય.
જય લક્ષ્મણી રોટલી આટલી મોટી મોટી બનાવું છું તો મારા ભાતી દાદા, મારા ફાગવેલના ધણી, મારા વાલા દાદા, માફ કરજો. હવે તમારા આપેલો આશીર્વાદ, મારો પ્રતીક, તમારા બાલુડાની 10માની પરીક્ષા આવી રહી છે, તો દાદા સરસ મજાના માર્ક્સે પાસ થાય, સારું એનું રિઝલ્ટ આવે 10માનું. દાદા એવા આશીર્વાદ આપજો, એટલે અમે તમારા મંદિરે પણ દર્શન કરવા આવીશું દાદા. મારા ફાગવેલના ધણી, જય મારા ભાતી ખત્રી દાદા, જય નાગ દાદા, જય હો ગોગા બાપા, હે મારી ચામુંડામાં, અંબેમાં, મારી સદીમાં, સિકોતરમાં, મેરડીમાં, ઝોપડીમાં. બસ મારા બાલુડાનું ટેન્શન છે. મારા બાલુડાનું 10માનું રિઝલ્ટ સારું આવી જાય તો મને ભયો અને રિઝલ્ટ સારું જ આવશે મારા બાલુડાનું. મને વિશ્વાસ છે તમારા બધા ઉપર, મારા દેવો ઉપર, માતાજી ઉપર. તો ચલો બાય બાય. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. તો ચલો મિત્રો, આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. આવજો, બાય બાય. બાય બાય કહી દો બધાને. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય ઠાકર. આવજો, બાય બાય મિત્રો. બધા વાળા મિત્રોને ખૂબ ખૂબ આભાર. અમારા વ્લોગને સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયોને. ખૂબ ખૂબ આભાર તમારો. આવજો.